दुखने भूल जाओ, शोक प्रभु समाज जो आनंद समाये प्रभु समाये પેલા મોટું બધાને શરીર છોડવાનું કહેવામાં કોઈ કઈ છે વાંધો નથી, પણ આ કલેક્ટરની અંદર આવ્યા અને એવું તમારે પ્રભુ સુપ્રીમમાં જ વાત લેવાની. પ્રભુ તમારું શ્રેષ્ઠ છે, પરમાર્થ પણ શ્રેષ્ઠ છે, સંતના દર્શન પણ શ્રેષ્ઠ છે, તમે અહીં પધારે એ પણ શ્રેષ્ઠ છે, બધું શ્રેષ્ઠ. આ શ્રેષ્ઠ કાંઈ છે નહીં. સંદેશ કરો એટલો બધું કહેવાનો મુદ્દો એ છે કે કલાકાર થાય કે જગદીશભાઈ બધે ગાશે બાપાને એમ છે કે આ બરોબર નથી, બાપુજી તારીખ આપે જે પ્રમાણે તે પ્રમાણે મુદ્દા જોઈએ બાપા સમજ ના પડે મને હું નહીં પણ આજે બોલું તમારામાંથી આપણે બહુ દિવાળી પછી સમય કીધું પછી હું ગણી છે અને આપણે અનુકૂળ આમ ફૂલ હા બધું હોય જે હોય એવો મંડપ કરવાનો છે કે બીજો આપણા વેરાવળ વાળો કેમ હા બની ગઈ વાત બંધારણમાં આવતું એવી તમારા બંધારણમાં મારી થઈ અમારા ભાવનગર વાળા આપણે તો આખું મેળો જમાઈ બે છે બધા ભાઈઓ મંડપ ની અંદર બેઠો ઉભેલા બધા થઈ ગયા કારણ કે તમે બહુ ચાલો છો ને જોર બહુ અને એ જોર કદાચ તમને તમને છોટી જાય તો સારું પણ નીચે થઈ જાય. આ તો ગિરનારી ની રીત બે જાઓ, આ તો રસ ગિરનારી રીત. આમાં કોઈ સજ ખાવાની જરૂર નથી, ધ્વજ ખાવાની જરૂર નથી, તમે સરળ રસ છે. કેવો મજાનો સમજો क्या बात करूं वाह बंसरी वाला वाह कबंसी कांदर वालों को बधाई भाई ये सभी नमस्कार. આ સર્વના મંડપ ની અંદર બેઠેલા સર્વને હરિભાઈ મારે નમસ્કાર. ઉપરથી નથી બોલતો, ખ્યાલ કરજો. કોઈ સારું લગાડવા સારું પણ બોલતું
દેવીજીના દરબારની અંદર આપ પધાર્યા. મારા ઘરની દરબારની અંદર આપ પધાર્યા છો કે મારે તમે નમસ્કારી કરવી છે. અડધા મહિના બાળકા એના કૂતરા થઈ નહીં થઈ શકો. સમજાનો ટાઈમ છે. કારણ કે એની દરબારમાં તમે આ પધાર્યા ને એ જ અમારી મોટો વાત છે. અમે તેના તેલવા છો અમે એના કૂતરા हमको मंजूर मंजूर तुम्हारे मंजूर मंजल कापवानी છે. પ્રત્યેકને મંજલ કાપવાની. દરબારમાં આવ્યા પછી મંજલ કાપવી છે. મંજલ કાપવાની જરૂર છે. તમારી મજૂરી અહીંયા કરવાની જરૂર નથી. મંજલ કાપने की जरूरत है. कितने दो रहे प्रमाण मेरो धड़ी कितने दूर है. मेरो दूर बड़ी किधर बसता है. नक्की करो तो निष्ठा ले. मारे तो कई निष्ठा नहीं કે એની મારા ચિત્ત બુદ્ધિમાં નથી. હું તો તમને નમસ્કાર કરવા સુધીનો નથી તારે. હું કોઈને ઉપદેશ દેવા, કોઈને કંઠી બાંધવા, કોઈનો ગુરુ થવા હું અહીંયા આવ્યો નથી. ફક્ત તેરી मेरा बाबा की सेवा करने के लिए मुझे भेजा है. मेरी फल दो. હું તો કલાકારો અને બધા ભાઈઓને બહેનોને કહું છું કે તમે 5 દિવસના પર્વતની અંદર આ ચોથો દિવસ થઈ ગયો. ચોથી રાત્રિ થઈ ગઈ છે. સંધ્યાનો ટાઈમ છે. સંધિનો સમય છે. સંધિ જેની સાથે કરી રહી હોય કરી લઈ જવા. ત્યાં અસ્ત તો ઉદય નથી, દિવસ નથી અને રાત્રિ પણ નથી. અત્યારે તમે શું છે? દિવસ લેખો અને રાત્રિ લેખો. ભગવાનની આગળ ઘણા ભિક્ષુકે માગેલું પહેલા નથી રાખતી કે હું દિવસનો ન ભરું રાત્રિનો અંદર ન ભરું બહારે ન ભરું લોભેથી ન ભરું લાકડાથી ન ભરું. એવું પરમાત્માને તપ તપસ્યા કરી અને પ્રસન્ન કરી. જે વખતની વાત છે. હવે હાલની વાત યુગની નથી. પેલાના યુગમાં અત્યારે યુગમાં ઘણું તફાવત. પેલા ધર્મ પ્રમાણે યુગ હતો, અત્યારે યુગ પ્રમાણે ધર્મ છે. એટલે સિદ્ધાંત અને વેદની રચના જુદી કહું. પણ અનાકૃષ્ણરૂપી અહંકારને જો મારો હોય તો સંધિમાં જ મને જ્યાં સુધી સંધિ દૂર થાય સજ્જતની ત્યાં સુધી સંસ્થા હતી. ભગવાને રાવણને માર્યો જ નથી. તમે કોઈ માથું ન લગાડજો. હરણ્યકશ્યપને ભગવાને માર્યો જ નથી. મારો નાથ ત્રિભુવનનો નાથ સુધી મારી નાખે. જે જીવાડનાર, ખવડાવનાર, પીવડાવનાર એ કોઈને મારે કરો. રાવણના અહંકાર ની માને.
પછી એના અહંકારને ભગવાને નર્તન રૂપ ધારણ કર્યું. બહુ સમજાયો વાક્યો છે. સમજી નામ સમજી થઈ રહી છે. તમારી અમારી આજે સમજી થાય છે. આ ગરબા ગિરનારની તળેટીમાં તમારી અમારી સમજી થાય છે. તમારી અમારી તુલના થાય છે. લગ્ન કરવાનો સમય હોય તો આટલા બધા માણસો નો ભેગા, પણ શિવની રાત્રિ એટલે શું? શિવનો દિવસ નહીં તો શિવની રાત્રિ કહી. અને એમાં પાછી આ સંધિમાં અને હવે એમાં મહાશિવરાત્રિ. શિવરાત્રિ તો 14મી આવે જ, પણ આ તો મહાશિવરાત્રિ. મહાશિવરાત્રિમાં સદગુરુ કૃપા દ્વારા સંધિ જો બરોબર થઈ જાય તો સંધિ થઈ જાય. કૃપા દ્વારા દાર્શનિક પુરાવા લેવાની જરૂર નથી. તો પંથ કે સંપ્રદાય યોગ્ય છે, અયોગ્ય છે જ નહીં જાય. તમને સંધિ કરતા નથી આવતો ને, અને તમે છેકડો મારા તરીકે આ છેકડો મારો છે, આ છેકડો મારો તરીકે આ બદલા બદલી કરો. તમે બદલા બદલી ન કરો. તમે જેલ છો, બરોબર. અહંકારને પરમાત્મા મારી શકે. આપણે અહંકારને શું મારી શકવાના? આપણે કઈ તાકાત? અહમદને અભિમાને કદાચ બાજુમાં મૂકી દઈએ. એના પર્યાયો છે અહમદ, અભિમાન ને બધા. પણ આની પર પાછા નિર્દેશ સાપેક્ષ છે. નિર્દેશ ત્યાં સત્ય આવી ગયું, ત્યાં સ્મરણ આવી ગયું. સારું ગમે એટલી ફોજ સામે હોય, આને ફોજની લડાઈઓ થતી હોય, ભલે કદાચ 2 જ માણસ હોય, આમે 500 માણસ હોય, અને એની આગળ તરવારો છે, ઘણી પ્રકારની બંદૂકો છે, છતાં 2 હોય, મરણીયા 2 હોય, અને એ 2 મરણીયાને તમે કહી દો પૂજા તારી હો, અમે તારી આગળ છે, એ 2 મરણીયા તલવાર કરી 500 જણાને હટાવી. એમ સદગુરુ કૃપા થાય. રામ નામની પ્રભુના નામની તો કૃપા થઈ જાય તો એની તલવાર બહુ પ્રભુના નામની તલવાર બહુ મોટી. સંધિ કરી લેવું, સમન્વયનો સંધિ કરો, સમસ્ત સ્થિતિની સંધિ કરો, સમદ્રષ્ટિની સંધિ કરો. એની કૃપા દ્વારા આ એમને આનંદ આવ્યો, બીજે આનંદ ન આવ્યો. અમને ઓલા ભજનમાં ગયા તમે મજા ન આવી, અમને નહીં. શું કામ? એ તમારી જ મસ્તી છે. ત્યાં ભોજન અમને બરોબર ન મળ્યું, આ ભોજન સારું મળ્યું ના, એ શું કામ બોલું તમારું? શું કામ ઓકી નાખો? જે વખતે જે ભગવાને આપ્યું એને બડા પ્રેમથી એમને સમર્પણ કરીને આરોગ્ય જે મળે એ તારા પુત્ર મારા બાપ જે જલપાન મળે, જ્યાં ત્યાં ઝાડવાની નીચે ગમે ત્યાં તમે સુઈ રહો, આને બંગલો મળ્યો, આને રૂમ મળ્યા, અમને ન મળ્યા, અમારે તો હેરાન થઈ જાઓ. અરે હેરાન થવા નથી આવ્યા તમે. આ હેરાન નથી થયા, તો વેરાનમાં તમે સુવા આવ્યા છો. પરમાત્માનો આ વેરાન નગરી છે, વૈરાગ નગરી છે, એની અંદર તમે વૈરાગની સ્થિતિમાં સુવા આવ્યા. વૈરાગ્યની સ્થિતિમાં, વૈરાગની સ્થિતિમાં વિશ્વ વૈરાગ વ્યાપ્ત કરવો. આ સંધિમાં લે. તમે અહીંયા બધા ભાઈઓ બહેનો વર્ષો વર્ષ આવો છો, વર્ષો વર્ષ આવો. અને વર્ષો ત્યાં સુધી કહો વર્ષો વર્ષ આવીને કાંઈ ને કાંઈ પ્રતિજ્ઞા ગમે તે ખાસ નિષ્ઠા કરીને પ્રતિજ્ઞા ત્યાગ કરી પછી અહીંથી જઈને બાબાએ કીધું છે કે હવે આ વસ્તુ મારે ન જોઈ ન જોઈ. એની કૃપા દ્વારા થોડુંક ધીરજથી ધારણાથી ધૈર્યથી તમે થોડુંક ચાલો તો ત્યાં તમારે માટે સન્મુખ થવા. આ
પહેલાનો મુદ્દો મારે કે સમર્પણ કાલે જરૂર નથી. સમર્પણ આપણે શું કરવાના હતા? ભરેલા વિકારોથી રગે રગમાં ભરેલી વસ્તુમાંથી આપણે શું સમર્પણ કરવાના હતા? આપણી કઈ તાકાત છે? આપણામાં કઈ પ્રકારની શક્તિ છે કે આપણે એની સામે લડી? નહીં, એની કૃપામાં પરબ્રહ્મની પરમાત્માની કૃપા માંગો. એકાંતમાં બેઠી જ્યારે તમને મળે ત્યારે બાપલા એની કૃપા માંગો અને એની આગળ બે આટલા રડું જો એની માગવું હોય તો આવું માગો નહીં. એના અમારામાં કાંઈ ખોટ ખાપડ હોય, અમુક પ્રકારની ગુપ્ત રીતે અમારામાં અવગુણ કાંઈ ભરેલા હોય તો એ ના, એ અમારા અવગુણ તો નાબૂદ છે. આખા મનથી ભજન તપ તપસ્યા થાય એવું નથી. એટલે અમે તને આવું કહી છે, એટલે અમે આ નિર્માણ બની ગયા. જરૂર સુરદાસ જેવા મહાન પુરુષ એ એમ કહે, કક્ષાવાળા જે રોમે રોમમાં પરમાત્મા રમીલો એ કે અમેરું અવગુણ નામ કરો. ભગવાનને એ કે અમેરું અવગુણ સપ્તર્ષિએ નામ સિહારો કાહે તો પાર કરો. ત્યાં એને વળી પાછું ત્યાં પકડી દીધો. તારી ઈચ્છા હોય કાહે તો પાર કરો. તો મેરો અવગુણ કાહે તો પાર. મારી બળજબરી નથી. આ બહુ મોટા સમજા જેવો વાત કહ્યો કે અમારી બળજબરી કાંઈ નથી. આપણી પાસે બળજબરી કાંઈ નથી, પણ અમારી આગળ જરૂર બળજબરી નથી. તમારી આગળ પરમાત્મા પણ અમારી આગળ વિનંતી તો કરી. અરજી તો જરૂર કરી. વિનંતી કરવાથી પરમાત્માને વિનંતી કરો. પ્યારા સજ્જનો, વિનંતી કરવાથી તમારી વાસના નાબૂદ થશે. વિનંતી કરવાથી તમારા વિકાસ સંપન્ન છે. વિનંતી કરવાથી તમારા વિચાર શુદ્ધ થઈ જશે. વિનંતી કરવાથી તમને વિનયતા આ વિનંતીમાં તાકાત છે. કારણ કે વિનંતી કરી છે કમાણીમાં દ્રૌપદીએ પણ વિનંતી કરી. શું કામ નો ભરતભાઈ બોલે? દુઃખની વાત છે. ભજન શું કામ એવી સંજય વાળો શું કામ પોકાર નાખે? જરૂર તમારો પોકાર પરમાત્મા સાંભળે છે. જરૂર સાંભળે છે. મારા બાપ સાંભળે છે. તમે તમારા દાખલા તરીકે તમે તમારા ઘરવાળાને કહેતા હોય, તમારા ઘરવાળા તમારું કયું કરતા હોય તો મારો નાથ પરિબળ પરમાત્માને તમે પોકાર કરો તો જરૂર તમારો સાંભળે. બે હાથ વાળો કદાચ સાંભળતો હોય તો 1000 હાથ વાળો જરૂર સાંભળે. આ તો 1000 હાથ વાળા અમારી રમત છે. અને તમારી સાથે પણ તમારાથી હું ન્યારો નથી, તમે મારાથી ન્યારા નથી. ભગવાન સજ્જનમાં જેટલું કષ્ટ પડ્યું હતું, ત્રેપવાળા જેટલું ભક્તો અને સંતો માટે કષ્ટ પડ્યું હતું, દ્વાપરમાં જેટલું કષ્ટ સંતો અને ભક્તો માટે પડ્યું હતું, આ કળયુગમાં પણ થોડુંક પડ્યું છે. આપણે નહીં સહન કરી શકીએ બાપલા. આપણે તો અલ્પતને આયુષ્વાળા, સુખી આયુષ્વાળા શું સહન એટલે પોતા અને છોકરા આપણાથી શું પોકાર પ્રવાસ માને છે. અને જરૂર કાંઈ પદાર્થની પણ ભગવાનની અંદર ચરણમાં મૂકેલી પદાર્થ સુધી ભગવાન રાજી આપણે શું આપણે આગળ શું છે એની બનાવેલી વસ્તુ આ શરીર બધું એનું શું આપણે આ મને તો ખૂબ વિચાર આવે છે. હમણાં મને કાંઈ કાન પણ હોય એવું મને લાગે. મને એમ થાય કદાચ ગાંડો ગાંડો એટલે મારા મનના વિચારો દાખલ કરું તો દેખાડતા સમજ ગયા. પોકાર
સંધિ કરી શકાય. સંધિ કરો સર્જનહારની, દુઃખ ભસ્મ. તમારા દુઃખ છે ને, દુઃખ કોઈ આગળ ના રોશે. દુઃખ ના રોશો બાપલા, દુઃખ ના રોશો. આ મને ના આપણે ના બોલો, દુઃખ ના રોશો. દુઃખને જન્મ જન્મ કે દુઃખ વિસરાવે, દુઃખને વિસરી જાઓ, દુઃખ ના રોશો. અને કદાચ તમારી શક્તિ હોય તો બીજાના આંસુના લૂંટજો. જો પ્રભુ આત્માએ તમને ગુરુ કૃપા સદબુદ્ધિ આપ્યો હોય તો બીજાના આંસુના લૂંટજો. તમને કામ ઉપયોગી થઈ શકશે. બીજાના આંસુ લૂંટ્યો તો મારો નાશ ક્યાં જવાનો? તમારા આંસુના લૂંટવા આવવાનો જ છે. અને કદાચ ન આવે તો ઉચકી ખુશીની વાત. હવે અમારી ફરજ ફરાવી એની મોજ આપણે બળજબરી થોડી જઈ આપણી બળજબરી તો કાંઈ છે. મેં બધી મન પ્રભુ કહા બતાવ્યો નહીં. મતિ મન બુદ્ધિ મન મતિ મન નહીં. મતિ મન પ્રભુ કહા તારા એ પ્રભુ હું ગુણગાન અને તારા હું શું કહીશ? અહીંયા તો બીજું કાંઈ નથી આ ભૂમિમાં. અને આ ગામની અંદર તો ફક્ત તમારે રડવાના હૃદયો સિવાય આંખમાંથી આંસુ કાઢ્યા સિવાય બીજી વાત અહીંયા નથી. ભોજન તો તમને મળશે, બીજું બધું મળવાનું અહીંયા. એ તો એનો ધણીનો દરબાર છે, એને ખ્યાલ રાખવાનું. પણ ખરેખર તમારે કાંઈ લઈ જવું હોય તો કાંઈ લઈ જવું, અને કાંઈ મૂકવા જેવું હોય અમુક પ્રકારનું જે તમને નડતર દુઃખ હોય એ મૂકી જાય મારો નાથ, એ તમારું સંભાળ્યું. પાછળથી ખરો સહજ પસ્તાવો ઘણા બાબો અમે સમર્પણ કરી શરણાગતિ સ્વીકારી દીધી. નહીં શરણાગતિ સ્વીકારી હોય પતિની વાત એની કક્ષા જુદી ગઈ. અટલ શરણાગતિ જેને સ્વીકારી શરણાગતિ સ્વીકાર્યા પછી જન્મ મરણ ક્યાં લડ્યું? ભક્તિના રંગમાં રંગાણા પછી મારું સારું ક્યાં? જે તે આરતીનો ટાઈમ થઈ ગયો. મોટા બાબુ જલ્દી આરતી કરી લેવાની. માનસની સ્વરથી થઈ ગઈ છે. દરિયાની અંદર ઉત્સાહો મળવો છે. ગિરનારી મેળાની અંદર આજે માનવની મેદનીનું મેળામણ ભરાઈ રહ્યો છે. અને એ મેળામાં ઉભારો છે, એમાં મેરવની જ વાત કરું. મેરા મેરવ ભરતભાઈ ને મારે કહેવું હતું કે સુભાઈ આજે એક ભજન ગામ પણ તું ખાય સદગુરુ સાહેબ મેરા હું તેરા સદગુરુ સાહેબ હનુમાન ભુજા મેરી તૂટી રાગનું ભજન મેં પછી જો બંધ કર્યું. મને સંજાનું સાહેબ મને એક છેલ્લું કહ્યું વાક્ય, તમે તમારા બધા વિચારો અહીં મૂકી દીધું. જે કાંઈ તમને તકલીફો અહીં મૂકી શરીર બીજી જે કારણ કે એ દેવીના દરબારમાં તમે આવ્યો છો. આ ધૂન દેવીનો દરબાર છે. હો તમે એમ સામાન્ય ન માનશો. વખત ભેળા થાય છે આટલા બધા સામાન્ય માનતા નહીં. ઘણા ઘણા સામાન્ય માની કથાકારો કલાકારો બધા એમ થઈ જાય કે આ ટોળામાં પાંચ પતી જાય ચાલો જોયા જાય. તો હવે આરતી તૈયારી થઈ રહી છે. પણ મને આ પર્વની અંદર
આ 4 દિવસ થયા. એક ધારો એક ધારી શુદ્ધ ગંગાનો પ્રવાસ કેમ ચાલતો, અમૃત ધારા કેમ વરસતી, એવું જ બધું આ દૃશ્ય દ્રષ્ટિમાં આવ્યા છે. એ તો દ્રશ્ય અદૃશ્ય પ્રસ્તાવી ગયું. વચમાં દ્રશ્ય અદ્રશ્ય અને બીજને હું દ્રશ્ય. દર્શનની જરૂર, બિલકુલ પ્રદર્શનની જરૂર નથી, દર્શનની જરૂર. કલાને એમ થાય કે આટલા બધા કલાકારો કલાકૃતિ બધા આવે છે ને આટલા બધા રૂપિયાનું નહોતું કેમ નથી. ઘણાને એમ થતું હોય, શંકા આવે છે, અલ્પજ્ઞ જીવોને ઘણાને થતું હોય. અલ્પજ્ઞ કહેવાય, દિલ ખરો એમાં કોઈ નથી. તો કેવા નાખતા છે? એમને ખબર નથી. તમે કોક નાખો તો ખરા ખ્યાલ આવે. કેના નામ માટે પૈસા નાખી રહ્યા છે, કેના નામ માટે ઉડાડી રહ્યા છે. અને એ ગાયક ગાંધર્વો કોણ છે એ તમને ખ્યાલ આવે. પછી વાણીનું એક સત્યનું વિનાશનું પ્રતીક. કઈ ભૂમિમાંથી તમે આવ્યા છો વિચારવાની જરૂર છે. ખરેખર પૈસા ઉડાડો, 10 રૂપિયા છોકરાને ભણવા લઈ દેતા નથી. એના બદલે ગિરનારની ખરીદીમાં આવે 4-4, 5-5 દિવસના પર્વની અંદર એક ધારું કેમ પ્રવાસ ચાલી રહ્યો છે મને ખબર નથી. કેનો આકર્ષણથી પ્રવાસ ચાલે છે એ બી ખબર નથી. જરૂર કોઈ આકર્ષણ શક્તિ મુકત તરીકે પડી. મને તો એમ જ થાય છે કે બીજી શક્તિ કાંઈ નથી, કે મારા સદગુરુ બેદીની શક્તિ આકર્ષણ રૂપે પડી છે. મને બીજું કાંઈ ખાસ નથી. આમાં ભાગ કે આભાસની પ્રક્રિયા લેવા નથી વેદાંતની, પણ એનો અવિગત પ્રવાસ ચાલી ગયો. જેને ભક્તિ જોઈ છે એને ભક્તિની સ્થિતિ મળી આવે છે. જેને જ્ઞાન જોઈએ એને જ્ઞાનની સ્થિતિ અહીંયા મળી આવે છે. જેને ભોજનની સ્થિતિ જોશે ભોજન મળી આવે છે. જેને ચોરી કરવાની સ્થિતિ હોય તો ચોરી હોય પણ થઈ જાય છે. જેને બીજી હોય એ પણ થાય છે. હવે તમે કોઈને મૂંઝવણ જેવી તમારી ગતિ ચિત્તની વૃત્તિ અને અંતિમ એવું તમને બધું અહીંયા મળે છે. બધું અહીંયા મળે. આ તો વૈરાગ અને વિશ્વ વૈરાગની પ્રક્રિયા. નાનું વૈરાગ નહીં સમજીએ. એ જો પ્રાજ્ઞા અને હિરણ્ય દ્રવ્યની વાત નથી અત્યારે બધાની. આ વિશ્વ વૈરાગ વાણી સામાન્ય ન માનવું. આપણે જો ગ્રંથોના પુરાવા લઈને ભક્તોની વાત કરી નાખીએ એમાં વાત જ ક્યાં ઘણા પુરાવા મળે. પ્રત્યક્ષ અને પ્રગટનું એ પુરાવો મેળવીને એ બરોબર નિષ્ઠાથી બોલવું નહીં. એ પૂર્વનો યોગી હોય તો જ બોલી શકે, બોલાય જ નહીં. પર્વ છે એમાં પૂર્વ આવે. પર્વની અંદર પૂર્વ હોય. આ પર્વત તો છે જ બધા. જો હાર માર ગઈ શકતા
એ પૂર્ણતાની સ્થિતિમાંથી વિચાર કરવાની વસ્તુ. ભગવાન પરમાત્માએ કોઈને કીધું નથી અવતાર ધારણ કર્યા પછી કે હું પરમાત્મા છું, એમ નથી કીધું કોઈ દિવસ. રામે કોઈને કીધું નથી હું ભગવાન છું. કૃષ્ણ ભગવાને કોઈને કીધું નથી કે હું કૃષ્ણ છું. રામદેવજી મહારાજે કોઈને કીધું નથી કે હું ભગવાન. કીધું જ નથી. ફક્ત એક વાત એમણે કરી છે, મને શીખ બુદ્ધિમાં આવી કોઈ એમને એક ગમતું હતું, ધર્મને કેક ટકાવવો. એ એમને ધારણ કર્યું. ધર્મ ધારણ, પરમાત્મા ધર્મ ધારણ. જેમ કષ્ટ હરણ, મંગલ કરણ, અશરણ શરણ આધાર, તોરા કુલ તારણ શરણ આપ લિયો અવતાર. કષ્ટ હરણ, મંગલ કરણ, અશરણ શરણ આધાર, તોરા કુલ તારણ શરણ આપ લિયો અવતાર. તો અહીં બધી પ્રકારનું તમને મળશે. તમને સોનું જોયું તો સોનું મળે, રૂપું જોયું તો રૂપું મળે. હા, તો જે જોઈએ અહીં મળે. તમારી લાયકાત હોવી જોઈએ. લાયકાત વિના કેમ? લાયકાત ન હોય તો લક્ષર જેને મોટું હોય ને લશ્કર ની અંદર રાખે જ નહીં યુદ્ધમાં. અને પાછળ લશ્કર ના લેવું તો કહેવાનો મારે આજે આ તો યુદ્ધ છે. તમારું ચિત્તનું, તમારા મનનું, તમારા અંતઃકરણનું, તમારા ભાવનું આજે યુદ્ધ ચાલી રહ્યું છે. બહુ બધા કરવું છે. યુદ્ધની અંદર તમારે શુદ્ધિ લેવાની છે. અને ભક્તિની અંદર તમે આ વિચાર કરવા શરણાગતિની રમત કરશો તો તમારે બુદ્ધિ એની અંદર મૂકી દેવી પડશે, શુદ્ધિ એ મૂકી દેવી પડશે અને વિદ્ધિ પણ મૂકી દેવી પડશે. શરણાગતિમાં સ્થળે મૂકી દેવી પડશે. સમર્પણની ભાવના કરાય રૂપિયા ઉડાડી હતી. સમર્પણની ભાવના કરે એ ભજન કરી શકે. સમર્પણની ભાવના કરવા એ કવિતા લખી શકે, કવિતા લખે, ભજનો લખે. એવી સમર્પણની ભાવના વાળા લખી શકે. કાઢી સમર્પણ થયા અને સમર્પણ જો તમે થઈ ગયા તો તમને કઈ મળવું તો જોઈએ ને. સમર્પણ થયા પછી સામે વ્યક્તિ તો પરમાત્મા તો સંત સદગુરુ તમને અર્પણ થઈ જાય. તમને અર્પણ થઈ જાય. સમર્પણ થવું જોઈએ બરોબર રીતે. તમને અર્પણ થઈ જાય પછી તમે એને જોવો લે અર્પણ કરવું. આમાં પછી અનુકૂળતા અને પ્રતિકૂળતાની વૃત્તિ લેવાની નથી. શરીર તમારા હૃદયની ભાવાતીત અવસ્થાની જરૂર છે. અને ભક્તિના માર્ગમાં જ્ઞાન તો બહુ સહેલું. અને આ કહેવાય અને આ કહેવાય અને આ કહેવાય અને આ કહેવાય. બહુ સહેલું છે. પુસ્તક વાંચીને બહુ સહેલું. ખરા એમ બધા જ ખૂબ પુસ્તકો વાંચી ખૂબ વાંચ્યા છે. પણ એ પુસ્તક વાંચ્યા એ પ્રમાણે પૂછી લો એના હૃદયમાં કે તમે પુસ્તક વાંચ્યા છે કે તમારે પાચન શું છે? વાંચન તો ખૂબ છે. પ્રભુત્વ પ્રાપ્ત થયા પછી પ્રભુત્વ વાંચન કરવું.
એ સહજતાની સ્થિતિ, ક્રિયાત્મક સ્થિતિ નથી. અક્રિયને ક્રિયામાં લાવો છો તો તમારે સક્રિય બનવું છે. કારણ કે તમારી યોગ કરી શક્યા નથી. તમે પદ્માસન સિદ્ધાસન કરી નહીં શકો, તમે ધ્યાન નહીં કરી શકો. તમારી વિકાસ શું થવાનું? કેટલી મમત કરે, કેટલી આ શક્તિના મુદ્દાઓ, અને જેમ નદીમાંથી ઉઠાળા મારતો બધી ઉઠાળા મારે ઘણી પ્રકારના. હજી મારે આમ કરવું છે, આને પછી આમ કરવું છે, પછી એક બંગલો બની જાય સારું, એક બીજું બની જાય સારું. કેટલી આ શક્તિનું નમત કરી છે, સ્થિત બુદ્ધિમાં રાખી છે. હવે સ્થિત બુદ્ધિમાંથી પરમાત્માનું ચિંતન કરવું કે આ આશક્તિ મમત પદ પદાર્થનું રાખવું. જ્યાં સુધી પદ પદાર્થનો સ્થિત બુદ્ધિમાં હશે ત્યાં સુધી તમારો કોઈનો મારો તમારો કોઈનો નહીં મેળવશો. આ તો ગિરનારી કા મેળા આવ્યા. એ મેળ કાઢવા આરુષિના મેળો છે. આ કાઢિયાવાડી ભાષા, આ ઇંગ્લિશ ભાષા. મેળ કાઢવા આરુષિ, મેળ કાઢવા આરુષિ આ મેળો છે. અરસ પરસ મિલનનો મેળો છે. અને ક્યાંય ક્યાંથી મોટા મોટા પૈસા પાત્રો માણસ નાના ગરીબ એ તો એના શું કરી એ તો પછી ગરીબ હોય તો અમીર બધું સરખું હોય છે. ધર્મમાં ગરીબી અમીરી આવતી નથી. ધર્મ ધારણ ધનપતિ દયા ગુણાદાતા ન આવે ધર્મની નથી. ફક્ત એક આવશે ધર્મની અંદર મર્મ સમજવાનું. તમારા માથા પડી જાય તો તમારું સત્ય અને ધર્મ છૂટશે. ક્યાંય છોડવાની જરૂર નથી. વ્રજની અંદર એક મને યાદ આવી બી ખરી તેથી મને વાત થઈ ગઈ. વ્રજની અંદર એક સંત નાની ઝૂંપડી બાંધીને બરોબર પ્રભુ ભજન કરે. વ્રજની વાત છે. વ્રજની અંદર રાજ બાપુ ઝૂંપડી સંતાનની ઝૂંપડી તમારા તો ખૂબ હાઈ ક્લાસ બંગલા છે. બંગલામાં રહ્યો છે, એર કન્ડિશન, હા બીજું ત્રીજું ખૂબ. અને કોઈ બી પણ અને એ પાછું આમ આ શું કહેવાય તને આ છત કહેવાય ને એ બંગલામાં જ રહેતા હોય. આ બંગલામાં રહેવા વાળો માણસ અને કદાચ ઉપર અગાસીમાં ગયો તો ખબર પડે ને કે આકાશ વિશાળ કેવું છે, વિશાળતા કેવી છે એ એને ખબર પડે છે વિશાળ શું કહેવાય. બંગલામાં છતમાં રહેતા એને વિશાળતાની ખબર ન પડે. વિશાળતાની ખબર ન પડે. તો કહેવાનો મુદ્દો એ છે એ ઝૂંપડીમાં રહેવા વાળો સંત સવારમાં 4 વાગે ઉઠી સ્નાન કરવા જાય. દેહ શુદ્ધિ. સ્નાન કરવાનો અર્થ દેહ શુદ્ધિ. દેહ શુદ્ધિ પછી મન શુદ્ધિ, ત્રીજી શુદ્ધિ, પછી બુદ્ધિ શુદ્ધિ અને પછી આ અંતિકરણ શુદ્ધિ. આટલી પ્રકારની શુદ્ધિકરણ જયારે થાય ત્યારે એનો મેળ પડે. હવે દેહ શુદ્ધિની અમારે તો ગામડામાં 15 દિવસે સ્નાન કરે. કદાચ પાણી ન મળતું ભગવાન જાય ખબર નહીં. દેહ શુદ્ધિ તો કરવી જોઈશે. નાની બની કરાવવા જાય કે પછી ભાઈ બીજી યજ્ઞ કરાવો હોય ત્યારે અમારા બ્રહ્મદેવો પેલા દેહ શુદ્ધિ કરાવે. તમારે દેહ શુદ્ધિ કરી
હવે દેહ સુધી ઉપરથી ગયા તો ભાઈ અંદર કેટલું કર્યું છે દેહ સુધી હું કર્યું. અમારે હમણાં આ 4 મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ, પછી એમાં દેહ સુધી કર્યું છે. મને વિચાર આવ્યો હતો દેહ સુધી તો સંત અને સદગુરુના ચરણમાં આવ્યોતા જેવા અને સાચા ગંગાજીમાં સ્નાન કર્યા, ભક્તિ ગંગાજીમાં સ્નાન કર્યા એના દેહ સુધી સુધી થાય જ નહીં. આ તો એક ખોટું એ નથી કેવા મારો મુદ્દો એ છે, એક ખોટું પણ નથી. ખોટું કેમ કહેવાય? દેહ શુદ્ધિ કરવાની જરૂર છે. દેહ શુદ્ધિ સંત જેને દેહ શુદ્ધિ હતી એની આગળ મન શુદ્ધિ હતી, ચિત્ત શુદ્ધિ હતી, એનું અંતિમ શુદ્ધિ હતી. અને જેનું જીવન પ્રભુમય છે, જેને નિંદા અને નિંદ્રાનો ત્યાગ કર્યો. આપણે તો હજી તો રાગ દ્વેષ 99 વખત તમારું કામ કર્યું હોય કોઈ માનવે અને એક વખત તમારું કામ ન કરે તમારું તરત તમારી દ્રષ્ટિ ભરી આ મારે જાતિ હતું. 99 વખત ઉપકાર કર્યો, 99 વખત એનું 99 વખત કાર્ય તમે કર્યું, એક વખત તમે ન કરો. જોઈને મજા આવી બિચારે 99 વખત કામ કર્યા હોય. આ અલ્પજ્ઞ બુદ્ધિ તો ખરી પણ અલ્પજ્ઞ નિરાત્મક બુદ્ધિ, ચેતનાત્મક બુદ્ધિ નહીં. આ તો સંત સ્નાન કરવા જાય તો સવારમાં સ્નાન કરવાનો અર્થ શું? કેમ નકારો આપે મને તો કઈ ખબર પડતી. અમારે તો મુંબઈમાં 1 વાગ્યા સુધી જાગે ઘણા સૂર્યવંશી 10 વાગે જાગે બધા લગભગ પોણા ભાગના સૂર્યવંશીમાં સમજી ગયા. એક સૂર્ય ભગવાન 10 વાગે નીકળે ત્યારે પથારીમાં તો ઉભા થાય ત્યાં તો ભાઈ દેહ સુધી ક્યારે કરે, જ્ઞાન ક્યારે જાય. અને ત્યાં તો એનું ફેક્ટરીમાં જવાનું આવવાનું છે. ભગવાન એને બહાર કરવું છે. રાજ્યના ઉજાગરો આ ઉજાગરો તમને નડશે નહીં. આ ઉજાગરો નડે એવું નથી. આ તો જબા જાગરણનો ઉજાગરો. આ તો રાત્રિનો ટાઈમ છે ભજન કરવાનો. દિવસનો ટાઈમ ભજનનો હોય જ નહીં. રાત્રિમાં જ ભજન થાય. રાત્રિ હૃદયાળે કીધી રાત્રિમાં જ ભજન સમરણ સાધના આરાધના ઉપાસના રાત્રિના ટાઈમમાં જ થાય. અને તમારે સ્થિર મળો રાત્રિ અને સ્થિર જો કદાચ મારું હોય તો રાત્રિમાં જ સ્થિર મરાય. વચનની મર્યાદામાં રાત્રિમાં જ મરાય. નામ સમરણ રાત્રિમાં થાય. અને એમાં 4 ફોર બતાવ્યા છે. અને એ ચોથા ફોરની રમત તમને કહી દઉં કે પહેલે ફોરે સત્સંગ જાગે, બીજે ફોરે ભોગી, ત્રીજે ફોરે સત્સંગ જાગે, ચોથે ફોરે જોગી. રાવલ બાબા પહેલે ફોરે સત્સંગ જાગે, બીજે ફોરે ભોગી, ત્રીજે ફોરે તસ્કર જાગે, તસ્કરને ચોરી કરવા વાળો, અને ચોથે ફોરે યોગ્ય કે બ્રહ્મ મુહૂર્ત ની અંદર વાહ એ 4 વાગ્યા પછી ઉભો હોય અને એની પછી સ્નાન વિધિ પેલા દેહ શુદ્ધિ કરી અને એ સ્મરણમાં જે સદગુરુ મહારાજે આજ્ઞા કરી હોય એ પ્રમાણે સ્મરણમાં લાગી જાય તો થોડુંક તો કરો તો ભાઈ થોડું તો થાય એની મજા. આ જાતિ અનુભવની રમત, જાતિ અનુભવ કરેલી વાત, વિજ્ઞાનની તળેટીમાં પેર
પ્રેરણા ધામની અંદર આપ સજ્જનો સર્વ આત્માની અંદર આગળ આ સહજ મારી એક રજૂઆત કરું છું, અનુભવ કરીને કહું છું. અને એમ નહીં સમજો કે લાલ બાબુ આ મોહમ્મદની વાત નહીં, અનુભવ કરીને વાત કરું. મારા ગુરુદેવે એમ કીધું કે અનુભવ કરીને તો કહી દીધું. ગુરુ મહારાજે મને અહીંથી જોઈ કરી મળી છે. લાલ બાબા આ ગિરનારમાંથી જ ગતિની જોઈ અને જલ્દી મને દીધી છે ગિરનારમાંથી. અને બાપ સદગુરુની આજ્ઞા અનુસરીને મારે અહીં મૂકી ટુકડો લઈને એના શરણમાં આવીને હું કરું. એ જોડી જંજીનો જ આ રમત છે. પછી ભક્તિ જો જ્ઞાન જો પરમાત્મા જોઈ જંજી લે. પણ એક ક્યાં મારું ભજન મને પૂર્ણ થયેલું લખી દીધું છે. વિશ્વાસી અમે માણસ ને અમે કઈ દગાબાજ થોડા માણસ અમે તો વિશ્વાસી ભરોસા વાળા માણસ. પૂર્ણ ભરોસો પૂર્ણ વિશ્વાસી. અંદર ડગમગ થાય એવું નહીં. પણ ક્યાંય છે જોડી જંદી લીધી હાથ ગેલી ગુરુ જોડી જંદી લીધી હાથ તારા રે એ બનાની બાપા તું પતરાગજે એવી તારી રે એ માનાની બાબા તું પતરાગજે રે ઓ દી જોઈ જલ્દી દીધી હાથ સદગુરુ આખા બધી દોડ જલ્દી દીધી ખંભે નાખી ઉગમ સજા બાદ જોડી જલ્દી મળી ખ્યાલ કરજો. અમુક મૂક્યા સિવાય મેળ નહીં પડે. મૂકવું જ પડશે તમારે તો જ મેળ પડી જાય. અમુક છોડવું પડશે, અમુક મૂકવું પણ પડશે. જો તમારે એની સાનિધ્યમાં જવું હોય, પરમાત્માની સાનિધ્યમાં જવું હોય તો પછી તો પદાર્થમાં તમારે રહેવાનું મોજ કરવું. તો અમારી તો કોઈ પ્રકાર ના ક્યાં અમારું કોઈ પ્રકારનું બંધન નથી. કોઈ પ્રકારનું અમારી બંધનની વાત કઈ નથી. તમે જેમાં રહેતો હોય તમે મોજ કરો. અમારી વાત જ ક્યાં નથી. પણ મોજ તમારે કરવી તો થોડી થોડી ખોજ કરવી. એક સ્નાન કરીને 4 વાગે પછી સ્નાન કરીને આવે અને એ વ્રતની અંદર ઝૂંપડી એ કંટાની ઝૂંપડીમાં રહે અને કંટાની ઝૂંપડીમાં રહી અને પ્રભુ ભજન પ્રત્યેક હાલ બને. 115 વર્ષની ઉંમર થઈ ગઈ. 115 વર્ષની ઉંમર થઈ. ભગવાન બ્રહ્માનો અધિપતિ બાળકનું રૂપ લઈ અને કંઈક મોટું રૂપ લઈ અને ભાવનાથ સગુણ નિર્ગુણ બ્રહ્મ હોવા છતાં સગુણ બ્રહ્મ રૂપ ધારણ કરી અને એની ઝૂંપડી આગળ આવી બોલે કૃષ્ણ કનૈયો. મોરલી મુગટ નથી હાથમાં. પ્રભુ ઉભા રહ્યા. ખખડાયું બાણ આમળ જોઈ વસંત જોઈ ગયા કે પ્રભુ વધાર્યા મંગળનાથ દયાવાન. આ હાથી બધી 115 વર્ષની ઉંમર મારો પ્રભુ વધાર્યો. મારે બારણે આવ્યો. એનું જ બારણું હતું. એની ઝૂંપડી 15 વર્ષ સુધી આટલી બધી વર્ષ તારાગીરી લગાડી અને એને એમ છે બારણું હતું ને ઉગાડું છે જોતો તો બંધ કર્યું. ભગવાન કે ઉગાડ હું આવ્યો છું તારી આગળ
બધી આગળ આવે કે કોઈ મને ખવડાવે તો હું ખાવ, કદાચ કોઈ વખત મને ન કોઈ ખવડાવે તો ન ખાવ. ઉગાડવું પણ તને આ તારી આ સન્મુખ આવ્યો છું કે ના તું ઓળ્યો જાય છે. હા 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 ભક્ત હા સંત કેવા તો ઓળ્યો જા. કેમ શું કીધું યાદ કરત એટલે હું આવ્યો છું કે તારી કથા સાંભળી, તારી કથા કીર્તનો ભજન સાંભળ્યા, અમારી હાલત બોલામાં બોલી તે કરી નાખી કે તું ઓળ્યો જા. અમારી કેવી હાલત કરી નાખી છે કાંઈક તને ખબર? તારી કથા સાંભળી, અંદર બેઠા બેઠા સદગ્રંથ વાંચીએ, તમારું સ્મરણ કરીએ અને કેટલી બધી તમને યાદી કરીએ અને અમારી હાલત તમે કરી નાખી છે. અત્યારે હું તમને કહું તમે અહીંથી રહ્યા જાઓ, અમે જે કાંઈ કરી રહ્યા છીએ બરોબર છે, તમારા દર્શન નથી જતા, દર્શન ન કર્યા નથી દર્શન કરવા. ભગવાન કે કેમ કાંઈ ગુનેગાર છું? અરે વાહ, દયાળુની ઉદારતા, જ્યાં કરુણતા. આ કરુણાનો સાગર એમ બોલે, મીઠો વિરામણ કરુણાનો સાગર એમ બોલે કે વિચાર કર્યો, આ સંતે વિચાર કર્યો કે અહીં સુધી પધાર્યા છે, કેટલું થોડી વહી ફૂટમાંથી આવ્યા છે, ક્યાંથી આવ્યા છે, કેટલી બધી તકલીફ ઉઠાવીને આવ્યા છે. ઉઠાવ્યું છે પ્રભુ અંદર પધાર્યા. પ્રભુ અંદર પધાર્યા પછી છે આમ આવી તમારી માટે બેઠા કરવી છે તમારે. કોઈ ગુનેગાર નહીં માગે કે ગુનેગાર તો ભૈયા બોલો ભગવાન તેવા દયાળુ કીધા છે કઈ ખોટા કીધા છે, કૃપાળુ કીધા છે ખોટા કીધા છે, કરુણાનો સાગર કીધું કે ખોટો કીધું છે કે ભાઈ તું ગુનેગાર નથી પણ હું ગુનેગાર છું, કારણ કે હું મોડો આવ્યો તો હું તારો ગુનેગાર છું. પ્રભુના પ્રેમ છે. તો બોલો જ્યાં ભગવાન એમ કે મેં તેરા ગુનેગાર હું, મેં તેરા કરજદાર હું. આવું કોઈ પુરાવો કરો, કદાચ કોઈ મને એમ પૂછે થાય કારણ કે બહુ સમજી વ્યક્તિઓ કોઈ બોલાવે. હા જરૂર એક પુરાવો મારી આગળ છે, સાદી ખરા કરજો. એક પુરાવો છે મારી રામજી હનુમાનજીને કીધું તો મેં તેરા કરજદાર. હનુમાનજી મહારાજને આગળ રામ પ્રભુએ કીધું કે મેં તેરા કરજદાર છું. બહુ અજબ વાત સમજા દેવી તો બધાએ માગ્યું છે, કઈ માગ્યું નથી. ભગવાન રામજી આગળ બધાએ જેને જેને જોતું હતું ભગવાન રામજીએ બધાને આપી દીધું છે. સર્વસ્વ જે જ્યાં કઈ જોતું હતું એના સાથીદારો તો બધાને આપી દીધું, જેને જે જોઈ આપી દીધું. બીજું શું કોઈ હનુમાનની ચાલે શું મારે શું તમને કહું જો આપ બોલો છો તો આપ તો મારા સિદ્ધાર્થ છો, આપ કહો છો ને કહું છું. મને જો એક વાત કહું તમારાથી જગતમાં મોટું હોય એ મને શું કહું માંગણી કરું તો પ્રભુએ કીધું તું મારાથી મોટો છું. મેં તેરા કરજદાર હું. પાછો વળી પાછું એમ કીધું તું મારાથી મોટો કે માગ હવે અત્યારે મોજ આવી ગઈ કે માગી રહું વાર વાર વર માગ હું હરસી દિવસી રંગ પદ સરોજન પાયની ભક્તિ સદા સત્સંગ. તમે તો કૃપાળવા સાગર છો, કરાણ છો, પણ આજ માગવાનું કયો છે આ માગી દઉં. વાર વાર વર માગ હું હરસી દિવસી રંગ પદ સરોજન પાયની
ભક્તિ સદા સત્સંગ તુલસીદાસ મહાત્મા સાથે વહેલી આપણી વાત. તો એ સંત વૃદ્ધમાં બેઠેલા આ એ સંત ભગવાનની સાથે જ્યાં દર્શન થયા અને પછી એની છે પ્રભુ તમે ઉભા રહ્યો, થોડી વાર ઉભા રહ્યો. મારે તમારા ચરણમાં આવૃત્તિ લઉં. ચરણની અંદર જે આવડતવા જાય છે ત્યાં તો પ્રભુના ચરણની અંદર પોતે સમાઈ જવું છે. કોઈ સમાવવા મળતું નથી, સમાઈ જવું છે. મારે સમાઈ જાઉં છે તારા બની, તો મારી અંદર સમાઈ જાય એમ નથી કીધું, મારે તો સમાઈ જવું છે તારા બની. તારી અંદર મારે તારા દર્શનને જોતા નથી, મારે તો તારી અંદર સમાવું. બહુ મોટો પુરાવા છે ને સમજવાના. સમાય કેમ જાઓ, કેવી રીતે સમાજવાનું, સમાય જાઓ. અને સમાય જાઓ હોય તો તમારે સહન કરવું પડશે. જેને સમાવવું હોય એને સહન કરવાની તેની પ્રક્રિયા તૈયાર કરવી પડશે. સહન કોણ કરી શકે? સાધુ સિવાય સહન કોણ કરી શકે નહીં. સંત અને સાધુ સાચો ભક્તો એ સહન કરી શકે. એનું સાકાર સહન એ કરી શકે. આપણે તો ગણિતમાં કોઈ ચીજ ત્યાં તો થરડાઈ ગઈ. ટૂંકારો ત્યાં ઉપાધિનો પાર નહીં. કાંઈની ખાડો નો પીડો, કોઈ શું કીધું ત્યાં ખાડો નો પીડો, કાંઈ નહીં કે કાંઈ લોહી નો નીકળ્યું ત્યાં તો એવું મગજમાં કર્યું. આને મને ગાળ દે, આને મને આમ કીધું, આ મને બેસવા દીધો, આને મને આમ નો કીધું, આ મને આમ નહીં કીધું. અરે તારી બધી થાય. આ એવું હોય ખરું? આ જિલ્લાના મેળામાં એવું હોય જ નહીં. કાંઈ તો માન અપમાન ને બીજી ત્રીજી પ્રક્રિયા બધું આ તો કાઢવાની વાત છે. તમારી અંતિક્રમમાં પડી, બુદ્ધિમાં પડી હોય, કાઢી નાખો. જેથી કરીને આ ગિરનારી બાવો દત્ત મહારાજ અને સદગુરુ મહારાજજી એ લઈ લે તમારે. એ ભાઈ તમે ત્યાં ધ્યાન રાખજો. અમારા અહીંયા માયક પીડ્યા છે અને એને ધક્કો લાગશે તમારે 10,000ની કટલાઈ લઈ તમારે એટલા દઈ જાઓ. માન ઉપર એમ લેવા ત્યાં પણ તમે એને સકાજો બજારાને. તમારી દ્રષ્ટિ છે, તમારી સામે પડી ગઈ. અમારું પ્રવચન બંધ છે. હવે હરખા થઈ ગયા, તમે હરખા થઈ જાઓ. હરખા થવાની વાત છે. આ તમારી આને આનંદ મોટા છોકરું 4, 5, 10, 25 ત્યારનું બોલતા બાપા બોલતા નથી. બાપા કઈ બોલતા નથી. બાપા મારી સામું જોતા નથી. અરે ભાઈ તમારે સામું જોયું થાકી ગયો પણ તમને ક્યાં કોઈ ખબર? ત્યારનું આમ આવ્યા પણ મારે એક વખત આઈ રાખવી, એક આમ નજર રાખવી તો થાકી ગયો પણ તમને કોઈ ખ્યાલ જ ન રહ્યો. હું કરું છું ખરેખર વાત તો હું તો આવ્યો તારે મંદિરે, હું તો આવ્યો તારે મંદિરે, પણ તું ન બોલાવે તો હું શું કર્યું? તો આવ્યો તારે મંદિરે, પણ તું ન બોલાવે તો હું શું કરું? હું તો તારા મંદિરે આવ્યો તો તું ન બોલાવે તો મારો શું? પણ એ બનીને તમે જાઓ તો તમને જરૂર બોલાવે. એના થઈ તમે જાઓ તો જરૂર તમને બોલાવે. જરૂર બોલાવે. બાબલા હો જો બોલાવે નહીં, તમે એના થોડા ખાવ તો બધી તમે એ તમારો છે. થોડુંક તમારે એનું ખાવું પડશે. તમે અસત્તાધીશ તો એ સત્તાધીશ. થોડુંક તમારે સંત અને સદગુરુનું પરમાત્માને તમારે થોડુંક થવું પડશે.
ફોનમાં વાતો કરશે એવું નહીં. તમારે એનું બનવું પડશે. તમારી જરૂર તમારા અંતિકરણથી તમારે એનું બની લો. તમે એના બનો દો પછી મજા તો જોવાની. તમે સજા કોઈ બી ન પડે તો એની મજા જુઓ. તમે એના અમારે તો ત્યાં સુધીની રમત છે. અમારે ત્યાં સુધીમાં નક્કી થયું છે તારું વય કુઠે જોતું નથી, તારું સર્વો લોક જોતું નથી, તારું બ્રહ્મ લોક જોતું નથી, કાંઈ અમારે જોતું નથી. અમે જે જોઈ છે એ તને ખબર છે. શું કરવું તમે શું કરવું સ્વર્ગ લોકને, શું કહ્યું કૈલાસ છે, શું કરવું છે? પણ આ બધું અહીંયા જ છે. શું કરવું? ન માગું હસ્ત કૈલાસ. શ્રીકૃષ્ણ સાહેબના ગુરુ મહિમાની અંદર આવે ચાલુ. બહુ સુંદર. શું કામ બોલું ખબર છે? આજે ચોથો દિવસ થઈ ગયો. હેમંતભાઈ આવ્યા, આજે નિરંજનભાઈ આવ્યા. અમારે મેં કાલ બોલાવી હતું કે રાવત બાપુ કાંક થોડુંક બોલે અને થોડુંક અમારે નટુભાઈ બોલે. અને મેં એમને કહ્યું મોટા સાહિત્યકાર જેને રામાયણ અને બધું રાવત બાપુએ અને એમને નિરંજનભાઈ પાસે આવ્યા તો ખબર કીધું હોય નાનીદાસ કરવા એ બધા એટલા બધા અભ્યારો છે ને મને ગમે છે એટલે કહું. તમને ગમતું ન ગમતું હોય તમે સત્સંગ તમે શું કરશો? તમારે તો સત્સંગ થઈ ગયો તમને ખબર પડી છે. તો સત્સંગ થઈ જાય તો કહેવાનો મારે મુદ્દો હે સત્સંગ સંગ એક વખત થાય છે, પછી 50 વખત થતો નથી. સત્સંગનો સંગ એક જ વખત થાય. પછી તો બધી ચર્ચાઓ છે. સગડો એક જ વખત સાચા મળી આવે પછી બધી વાત છે. સત્યનો સંગ એક જ વખત હોય છે. બ્રહ્મની જિમ્મેદારી એક વખત જ હોય છે. બ્રહ્મ જ્ઞાન જ્ઞાને પ્રજાતિ જ્ઞાની જાતિ જ્ઞાની પ્રજાતિ તથા બ્રહ્મ પૂર્ણ છે. આ સાંભળેલી વાત કહું છું. બ્રહ્મની વાત કરવી બહુ સહેલી છે, પણ એ પ્રમાણે વર્તનનું પાલન કરવું બહુ કઠિન છે. ચૈતન્યની વાત કરવી બહુ સહેલી છે, પણ વર્તનનું પાલન કરવું કઈ કઠિન. ઘણા વાતો અત્યારે કરે છે. ઓહો એટલી બધી વાતો કરે. અમે તો કાન સાંભળીને એમ થાય કરે ભાઈ તો મારા બાપ તને તકલીફ પડે, તારી બુદ્ધિને તારી જીભને તકલીફ કરે નમસ્કાર છે. અમારે વાત નથી સાંભળી તો થોડુંક અમે કરી જેવું તું કરી જાય તો તને મજા આવી જાય. અમે તો આવું આવડે લ્યો. અમારા ગુરુ મારે શીખવું જવું કે ભૂખ્યાને ભોજન આપજો, આંસુ કોકડા લોતા શીખી દેજો, કાંક હોય તો ખિસ્સામાં આપી દેજો, સંગ્રહ બહુ કરતા નહીં. અને સંગ્રહ કરવો એ મોટા મોટો ગ્રહ છે. પછી ગમે તે હોય રાજો સંગ્રહ તો એ મોટા મોટો ગ્રહ. પછી કે અમને મંગળ નડે છે, અમને ફલાણું નડે છે, અમને શુક્ર નડે છે, અમને શનિ નડે છે, પછી આ વીત્યું ફેરે આ વીત્યું ફેરે આ વીત્યું કરતા મને એ 500 ગ્રહોથી ક્યાં નડવા આવ્યો એ પૃથ્વીમાંથી તમને ધોળાણ સફેદ કટકા જેવા નીકળી તમને નડવા ક્યાં આવ્યો? હું તો કહું છું તમને મંગળ નડતો કદાચ હોય ને તો મંગળને તમે એ દેવ છે, દેવ નડે ને તમે એને યાદ સ્મરણ કરો ને. ગીતા હું પેલા છે જડતા જેમ કે પૂજે જન્મથી હોય
માંદી પડે ને તરત જ્યોતિષને બોલાવી દઉં એવું જોવડાવે. અને અમારે રાજસ્થાનમાંથી એમણે ખૂબ આગળ આપે. અમારે જાતિ અનુભવ થયો હતો હમણાં રાજસ્થાનમાંથી ખૂબ આવે પણ એવા જ્યોતિષકાર આપણે તો દૂધ ગયા તો સતત હાથ બતાવી આમ કરી આમ કરી આમ કરી પણ એ આમ જોડે તમારે આ લીટો છે એ લીટો તમારે આમ થઈ જાય તો તમે બંગલાવાળા બની. તો મને એમ થાય છે કે એ લીટો કરવા એ કરતા કરતા અગ્નિમાં નાખેલો એક રોટું હરી હોય ને એ લીટો આમ થતો ફર્દ અગ્નિમાં નાખેલો આમ કઈ નાખો એ તો હક થયો. કાંઈ નડતું નથી. ધ્યાન રાખજો તમે બ્રહ્મમાં પડતા નહીં, કોઈ ભ્રમિકતામાં રહેતાની તમને કાંઈ નડતું નથી. તમે તમારા પોતાના પ્રારબ્ધ સંગીત ને ક્રિયામાં તમે તમારા કરેલું બીજું ત્રીજું કુપત ને પ્રગટતા ઈચ્છું પોતાનું જ નડે છે, બીજું કાંઈ નહીં. પોતાનું પેટ પોતાને જ નડે. શું નડે? દેવતાઓ નડતા છે. એ તો દેવ મહાદેવ છે તો દયા કરે, દેવો નડે નહીં. આ નિંદા નથી કરતો. કદાચ પંડિત વિદ્વાન બેઠા તો માફ કરું. આ તો અમારે હું આ બાજુ જઉં ને આ બાજુ જોયું આ જવાની મેજોરિટી આ બાજુ છે. ના તમારી બાજુ જવું પણ શું કામ એમ કહું છું ને કોઈ તમે રોટલા કરો છો, તમે રોટલી કરો છો, તમે ખાવાના દો છો, તમને વાળો છો, તમે સાફ સફાઈ કરો છો, ઘણું તમે કામકાજ કરો છો. એટલે મને એવું છે કે હું એ મેજોરિટી વાળો છું. એ બાજુ કારણ કે મારા વાઇફમાં પડી આવ્યું, મારા પ્રાણમાં પડી આવ્યું. અને પછી એની પર તો રહેવું જ પડે મારે. કારણ કે મારે મારા બાળકા જો પછી મને માનવાવાળામાં વિશેષતા તો મારા નામ માટે કુરબાની આપવા વાળા ચાર બેઠા જાય. કોને કેને ખબર છે? પ્રત્યક્ષ જવો તો તમને ખ્યાલ આવે કે મારા આ ભિખારીના નામ માટે કુરબાની માથા કદાચ બેન દીકરીના માગી લ્યો કે તમને તમારા લુગડા આપી દો તો લુગડા આપી દો. તમને એવી આ પુરાવા પ્રત્યક્ષ આવીને કોઈ ખાતરી કરો. આ પરિવારમાં કેવા છે ખૂબ જ પ્રગટ. અમારી જાતિ અનુભવ અને વખાણ નથી કરતો. હું કઈ બાળક નથી. અનુભવની વાત છે. બરબાદી થવાવાળા ઘણા દીકરીઓ છે. અને એમ જો તમારે આ જોઈ છે કે કપડા તમે આમ આ દિશામાં આવી જાઓ તો એની કારણે તમારે સ્વાનું રૂપો બધું અગલો કરી દે. અરે આમ કદાચ એને દેહ પાન મૂકી દો. કેવી રીતે? થોડી રાણીની મને સાક્ષી આવી ગઈ યાદી કે બહેજ બનાઈ છૂટીને ભ્રમણ ગઈ રજિયા લઈ ગઈ મારી હાથ. એ મોડા સાધુ નામે છે મળી મારો સરકાર ફૂલનો ગાયતા. ગિરનારના મેળામાંથી ઇતિહાસ પાછળ છે અને અંજારમાં થોડી જેતરપુરનું નામ સાંભળી અને 4-5 સંત નીકળ્યા છે કે હાલ જેતરપુરનું વળી ખ્યાતિ હરિહરની ખ્યાતિ. સંતોના ઉતારા હરિહર થાય, ભજન થાય. રામસાગર ઘરે શીખાડો બજરો ઓગે રાતે ભજન થાય. હો પ્રભુ ભજન થાય. એમાં 4 સંત ત્યાં ગિરનારમાંથી આ ગિરનારના મેળામાંથી નીકળ્યા. થોડી રાણીના અંજારમાં કે ભાઈ થોડી આ જેતરપુરનું થોડું ક્યાં છે? એ પોતની કેવી અને એ તોળાદે સ્નાન કરવા બેઠો. એક પોતરીની મર્યાદાની સ્થિતિ હતી. પોતરી કેવી અને સ્નાન કરવા બેઠો. એમાં સંતો બહાર કે ભાઈ આ જેતરપુરનું અહીં ઘર છે. ત્યાં તોડીને કાનમાં
તરત જ વાક્ય આવી ગયું કાનની અંદર કે આ અમારું ઘરનું નામ કોણ પૂછે છે? સંતનું આ રણુકા છે કે આ તો સ્નાન છે લોટા નાખેલા ને તો એ ખાટલો આડો રાખીને મર્યાદા સ્ત્રીમાં ખાટલો આડો રાખીને સ્નાન કરતી હતી. એ તરત જ ઊભી થઈ એ બાપલા આઈ આવો અમારું ઘર છે આઈ છે બ્રેહ છૂટી બરમન ગઈ લજ્યા નહીં રહી મારી રાત. એ મોડા સાધુરાને કે બોલે મારા બાપ પ્રગા પડલો ને એ પ્રકારના પણ છે. ખાતરી વાળા પણ છે, બદલાશ વાળા પણ છે, ગુરુના નામ મળશે પછી ધારણ કરો. હું તો દીક્ષા નથી આપતો. આ છોકરી બેઠીને ઘરે મને લાગે 50 છોકરીએ મને કીધેલું બાબાજી અમુક દીક્ષા દેવો. એટલે મારે સંપ્રદાય પણ ચલાવો, મારે પંથ ને સંપ્રદાય ચલાવવો નથી. દીકરા દીકરીનું બધાને કહું તમારે સંસાર માનવું. હવે કળયુગ છે ત્યારે તમારી જે વૃત્તિ થઈ જાય ત્યારે ખબર પડે. સંસારમાં પેલા છે સંસારમાં રહી અને પછી સંત અને સદગુરુને પૂછ્યું અમારા સંસારમાં કેવી રીતે દાંપત્ય જીવન કેવી રીતે જીવવું અને પ્રભુનું સ્મરણ કેમ કરવું. કાંઈ તમારે જે આપણેથી કાંઈ થાય નહીં. કદાચ કોઈ કે ભાઈ અમે રંગોલી વાળીને સાધુ બની જાય, કદાચ એક પ્રકારનું બ્રહ્મચર્ય પાળે, કદાચ ચાલો આપણે આનંદનો વિષય લઈ ભગત બાપા કટુભાઈ એક પ્રકારનું બ્રહ્મચર્ય કદાચ રંગોથી બાંધી હોય ને કદાચ બ્રહ્મચર્ય એક પ્રકારનું પાળવા જાય તો આંખનું બ્રહ્મચર્ય ન હોય, એ આંખનું બ્રહ્મચર્ય ન હોય તો વાણીનું બ્રહ્મચર્ય ન હોય તો લંગોથી બાંધવી શું કામ નહીં. સાધુ ઉઠા બનવાની જરૂર છે જ નહીં. હું તો કપડા કોઈ બદલાવતા જ નહીં. મહેરબાની કરીને લાલ બાપોનો સંત જેને થઈ ગયો ને કપડા નહીં બદલાવાના, ભગવાન નહીં કરવાના. ભગવાન દોષ નથી કાઢતો. ભગવાન કપડા પહેરવાનું મરણ છે ને મુબારક છે ને, પણ એ પ્રમાણે જો ભગવાન દેશ ભજવો હોય તો એ પ્રમાણે વર્તનને પાલન કરવું પડશે. સમાજની અંદર કેમ રહેવું. તમારે કોઈને કપડા બદલાવાની જરૂર નથી. તમારે કપડા ન બદલાવ, તમારે સાધુ થવાની કોઈને જરૂર નથી. બહેનોને દીકરીઓને આ બાજુ કોઈ કહું છું, ભાઈઓને આવી તમારે કોઈને સાધુ થવાની જરૂર નથી. તો આ ભિખારીનો સંખ્યો તમારે સાધુ થવાની જરૂર નથી. અંદરથી થોડા સીધા થાય એની કૃપા થાય તો બસ. અને કદાચ બીજાને કાંઈક ઉપયોગી બન્યું. આ પર્વની અંદર આ પધાર્યા તમે ગિરનારના પર્વની અંદર બીજાને ઉપયોગી બની જાઓ. તમારે આગળ હોય તો બીજાને ઉપયોગી બની જાઓ. કોઈ બી પ્રકારની સેવા કરો, સ્મરણ કરો, ઉપયોગી બીજાને બની જાઓ. આજે એ સ્થિતિ ત્યાં ગિરનારની અંદર પ્રાપ્ત કરવાની વાત છે. હવે અહીંથી જઈને નકર હાઈવે ઉપાધિ લઈને ઘરે જવું નહીં. હાઈવે ઉપાધિ ઘરે લઈને જવાનું નથી. અહીંથી કાંઈક લઈ જજો. જો તમે ગિરનારના મેળામાં આવ્યા હો, રમણ સિદ્ધિમાં તમે આલોટો આવ્યા હો અને કદાચ ને તમે સાદા હૃદયથી ભાવનાથી અને સંત અને સદગુરુના દૂતાઓ અને સાચા હૃદયથી કાન બરોબર એક જઈને કદાચ ભજન તમે અમારા ગાંધર્વા લોકોના સાંભળતા હો તો તમે ખ્યાલ કરજો કે બાબા અમારે કેવી રીતે હવે રહેવું અને તમારે કેવી રીતે જીવન જીવવું. બધા ગાંધર્વ અમારા ગિરનારી બાપાના આ કલાકારો આવે છે, બધા ગાંધર્વ લોકો છે. અને અહીંયા પેરના ગામની અંદર આવે છે ને એથી અમારા ગિરનારી બાપાના બધા મહેમાન છે. તો અમારે ફરજને પાત્ર બની એને પાણી પાવું એ અમારી ફરજ છે. એ ગિરનારી બાપાના મહેમાન મારા થોડા મહેમાન હતા. અમે તો ગિરનારી બાપા કૂતરા અમે એને તેલવા જઈશું. અમારે તેલ કરીશું બાપા. કહેવાનો મુદ્દો છે. તો તમે કાંઈ લઈને જજો અને કાંઈક જે મૂકવા જો મૂકી દેજો. બે અવસર નહીં આવે. ફરી વખતે મને મેં કીધું તું આપ લોકોને કે પછી આવો અવસર નહીં આવે. પછી કેવી ખબર આ જિંદગી ગયા શું ખબર કે તું આય વાલા. મને તો ખ્યાલ થઈ જ આવ્યો છે. કહું છું કે ગાંધા જેવી વાત થઈ જ મારી.
બેટા થઈ જાય ભગત બાબા તમે બધા ગયા बोलाई जो सुधाई तुम मुसाफिर है दो गली का तुम मुसाफिर है दो गली का तुम मुसाफिर है दो गली का कांच की पुतली और सुंदर लगती नैनों में हो तो बाजती ठोकर से टुकड़ा हो जाएगा तुम मुसाफिर है दो गली का लाल तुम मुसाफिर है दो गली का आ दिवस सकारात्मक हो गया મને ખ્યાલ છે कपड़ा पुराना पहरा अच्छा लगता फर्स्ट क्लास कपड़ा पहरा और सुंदर लगे तो પછી एक दिन पुराना कपड़ा भी एक दिन पुराना एक कपड़ा भी टूटेगा तो मुसाफिर घड़ी का है दो घड़ी का बाग बगीचा माल खजाना बाल बगीचा माल खजाना पैसा टका બધા જ પ્યારા લાગે છે છેવટના ભાગમાં શું કહે છે सब कुछ न कर एक दिन जाना पड़ेगा सब कुछ न कर एक दिन जाना पड़ेगा तुम मुसाफिर है गली का हर जीवन जात है दिन और दिन का तुम मुसाफिर है दो घड़ी का क्या अनुभव જેને અનુભવ છે ને ખબર બધા આપણે મુસાફર છે હમણાં બજેટ લખું છું એમાં નથુભાઈ પુરાવો આપી દીધો છે મુસાફર લાલ એવું લખ્યા નકર રંગલાલ લખતો હતો ભિખારીલાલ લખતો હતો હમણાં એવું ભૂતું કરી દીધું છે કે મુસાફર લાલ મારે ટેવ પડી ગઈ છે જેમ કોઈ બીડી પીવાની ટેવ પડી ગઈ હોય તો બીજી પીવાની ટેવ પડી ગઈ હોય એમ મને એક ટેવ પડી ગઈ ભજન લખવાની જરૂર એ કાલે લખવું આજના પ્રમાણે પૂર્ણ જે થાય એવું નથી કે આજ લખવું એવું કાંઈ તો જે હું કહું આવી જાય લખી નાખું રાત્રિમાં અમો થઈ ગયો 3 વાગે પૂર્ણ જો 3 વાગે લખી નાખું એવું કઈ કે આજ લખવું જોઈએ કારણ ટેવ પડી ગઈ છે હવે એ ટેવ નસમાં ભરાઈ ગયું છે એ જાય એમ નથી હરિયર કરાવવાની ટેવ પડી ગઈ છે એ નહીં જાય ભજન સાંભળવાની ટેવ પડી છે એ નહીં જાય તમારી યારે સત્સંગ કરવાની ભાવ પ્રેમ આરસ દેવાની ટેવ પડી નહીં જાય અને હું તો ભગવાને કહું છું એ મારા ના જ્યાં સુધી મારામાં પ્રાણ લઈને ત્યાં સુધી આ દેવ તો ન વહી જાય કદાચ ઉડીને વહી જાય મારી મને ઉપાધિ દીધી ભલે નહીં મોજ કરે આવી તે બધાને ભલે નહીં તો ભજન બહુ સાંભળ્યા સવારે ત્યાંથી
છેલ્લો દિવસ યોજવાયો કાલનો. તાબૂત આવે તાબૂત ખબર હેમંતભાઈ 11મી રાત આવે કે 10મી રાત આવે એ તાબૂત નીકળ્યા. પછી એ લોકો મારે એમ બોલે કે આજે મારે કત્તલની રાત છે એવું બોલે આજે મારે કત્તલની રાત છે એમ અમારે સમજી જવાનું આજે બે દિવસ આજ ઉડી ગયો દિવસ બે થઈ ગયા ને હવે કાલનો એક છે દિવસ અમારી કત્તલની રાત કયો કે પછી કર્તવ્યની રાત કયો કે વીરતાની રાત જે કયો શિવની રાત કયો એ કાલની ઉડી ગયા પછી તેને ખબર हम तुम्हें बता देंगे फिर मिलेगा आपको कि नहीं मिलेगा मुझे पता नहीं सत्य करो आपके पास बिल्कुल कदाच कहता है बापू आम શું કામ બોલે છે તો સાચું છે અને એને કદાચ રાખવો એને કદાચ કોઈ એની ઈચ્છાની વાત છે અમારે કઈ બળજબરી એની આગળ નથી અને મને ખબર છે કે એ તો કમજોર પણ નથી મારો પ્રભુ સદગુરુ કમજોર નથી એની થાય છે એ તો મને આખો વાલી રહ્યું રામ તો કહેવાનો મુદ્દો સમાવેશ થઈ ગયા એની માટે થોડુંક વધારે આવી ગયું છે કાંટો ફરી ગયો છે એમાં આપણી પાસે કાલની સંકલી ખરીદી છે પ્રભુ ભજન કરવું હોય તો કરી લેજો પરમાર્થ કરવો તો કરી લેજો જે કાંઈ થાય કાંક કરી જાણજો અહીં છે તમારે ઉપયોગી આવશે ભાઈ કમાણી ભજન બોલ્યા લાલ તારીખ ભગવાનને ખબર શું બોલ્યા શું બોલ્યો કમાણી कमाल तो कबीर पूछे कमाल को दो बातें सिखले कर साहब के बंद के भूखे कुछ दे कबीर पूछे कमाल को दो बातें सिखले कर साहब की बंदगी और भूखे कुछ दे मालिक की बंदगी के लिए परमात्मा ने याद कर अरे भूखे की भोजन रात बस आ बात विराम लो છું સર્વને પ્રણામ કરું છું બહેનો મેજોરિટી વાળા વધારે આ પ્રણામ હા કેમ હા તમારી તરફ છું હા ભગવાને કંઈક કર્યું હતું ભગવાને કંઈક કરેલું છે હા અમને ખબર પડી એટલે કઈ સાંભળેલું કરતા કઈ શીખો હા રાજમંડળ રમવાની તૈયારી અને બરોબર રાજમંડળની બધી તૈયારી હતી એમાં શંકર ભગવાને રાસ જોવા જવાનું શંકર ભગવાને રાસ જોવા જવાનું આ રાસ બોલો શું આવી શકે એક ગોપી રે કાન એક ગોપી રે કાન મને એવું કહે તો આવો રાસ મંડળ શું છે તો મને વિચાર થયું કે રાસ મંડળ એવું કાંઈ ભજ્ય ખરું ભગવાન શંકર અખંડાનંદ એમ કે કહેવામાં પણ ત્યાં કાયદો એવો હતો કે બળેલા સિવાય કોઈ નહીં રાસમાં બૈરા સિવાય કોઈ નહીં બૈરાઓ મેં જોડતી વાત કરી ને મેં જોડતી ગોપીઓ બધા એમાં ભગવાન એક અને શંકર ભગવાનને વિચારજો કે હવે આ રાસ જોયા જેવો હશે ખાવા તો પ્રભુનો હાથ હોળી પાછી સરસ પૂનમ ને ઈ સરસ પૂનમ ને ઈ અમૃત ઝરતું હોય અને ઈ બરોબર શીતળ છાયા શીતળતાની અંદર ઈ રાતની આમ રામ એ અત્યારે કિલો કીધો રસમયતા એટલે કીધી એ રાત બરોબર શંકર ભગવાન ઘરવાળા હતા કે અહીંયા તો શું છે કે મારે રાસ મંદિરમાં મારું જોવું ભગવાનનો રાસ કે તમારી ત્યાં બંદી છે ત્યાં પુરુષને આવવાની બંદી કેમ તમારી યારે તમે જ બધા કે હા ભગવાન ત્યાં પુરુષને
કરવાની બંધી છે. પુરુષ તો એક જ છે, પુરુષ એક જ છે. પ્રકૃતિ મંગલમય છે પણ પુરુષ એક જ છે. પ્રકૃતિના લેખન પ્રકાર બતાવ્યા છે વેદાંતની અંદર પુરુષ એક છે. પણ કેવળ ગુંડો અખંડાનંદ વિચાર કરે, ભગવાન શંકર વિચાર કરે તો માર્યા. પણ કોઈ ઉપાય કરો ને એની ઘરવાળીને કીધું કાંઈ ઉપાય કરો, મારે રાત જોવો છે. હા એક છે, એક રીત્યા તમારે આવું હોય તો એક રીત છે. શું મારી જેવા કપડા પહેરી ભગવાન શંકરને કીધું એને ઘરવાળીને કે મારી જેવા કપડા પહેરી તે કબૂલ. એને વિચાર કરો કે મારા કપડા એને નથી, હું તો એની અર્થાને કહું, હું તો પતિવ્રત ધર્મ પાળવા વાળી કે મારા સ્વામીને મારા કપડા ન પહેરતા. અત્યારે તો મુંબઈમાં ફોરેનમાં ભગવાન જાણે કેમ બન્યું. હારે નાના હાલા જતા હોય ત્યાં ભગવાન જાણે નારીઓ કઈ ખબર પડતી. અને હવે તો એવો નીકળ્યો કે હમણાંની વાત છે, પહેલા જમાનો અને એના ઘરવાળા હતા અને બે ભાઈની આગળ એના છોકરા હાથમાં અને એની બે ઘરવાળી હતી આમ ફર્સ્ટ ક્લાસ કટ બટ કરેલો, બીજું કપ પાવડર લગાવ્યો અને મેચિંગ કરેલા અને મેચિંગ કલર વાળા બધા અને હાથમાં આમ ફર્સ્ટ ક્લાસ આમ છોકરા લઈ ગયા રમે રમાડા એ એના પુરુષ રમાડતા ને. મને વિચાર તો ઓહાનું આશ્ચર્ય પામતો અને મોદીની ઘરવાળી મોજ છે. વિશે આનંદ મનોરંજન નથી, આ તો મનોરંજન નથી, મન અંજન મનોરંજન. ભગવાને વિચાર કર્યો સંકટે કબૂલ બની જાઓ, કોઈ કપડા નહીં કહેવાય, હું ન આપું, વરદાન ન આપું. એ રીત તમને આ સમજાવી દઉં કે બોલ શું છે કે તમે આ ડુંગરો છે ને આ બાજુમાં નાનકો ડુંગરો છે અને ઝાડ છે, ઝાડમાં શું છે તમે રાહ જોવું તો પણ મારે અંદર આવવું પણ ત્યાં બધું દેખાય. તમે આ દ્રષ્ટિમાં તમે કેટલા સારી છો, તમે તો વટલાની જગ્યા તો સબ સારી છો, બધું તમારામાં તમારે આગળ તાકાત છે. ભગવાન રાહ જોવા હારુથી એ જ્યાં થયા એ ભજન કાપશે તેને એ કેવું આવડે છે મને ખબર નથી. એ રાત મતલબનું ભજન તો કોને આવડે છે? હે ફરજ આવડે કેટલું ખાસ કરી બોલતું એક વાર જોડે બંધારી વાહ ફર્સ્ટ ક્લાસ. એ સાંભળવું તમારે એમ જ બોલાવીશ આપણે